પિતૃ ઋણમાંથી મુક્ત થવા કંઈક કરવું જોઈએ. આ આપણા બધાની ફરજમાં આવે. આપણા શાસ્ત્રમાં 3 ઋણ બતાવ્યા. ધ્યાન દેજો, 3 ઋણ: દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. પેલું ઋણ છે દેવ ઋણ. દેવ ઋણમાંથી છૂટવા માટે કંઈક ને કંઈક દેવ કાર્ય આપણા ઘરની અંદર થવા જ જોઈએ. વર્ષમાં આમ તો નિયમ એવો છે કે 5 યજ્ઞ થવા જોઈએ, પણ એ 5 યજ્ઞ ન કરી શકો ને તો વર્ષમાં એક દિવસ પૂનમના દિવસે સત્યનારાયણની કથાએ થઈ જાય ને તો દેવ ઋણમાંથી આપણે મુક્ત. દેવ ઋણ, કંઈક ને કંઈક દેવ કાર્ય, કંઈક ને કંઈક સત્કાર્ય આપણા હાથે થવું જોઈએ. બીજું, ઋષિઓનું ઋણ. આપણા ઋષિ મુનિઓ ઘણું બધું આપીને ગયા, પણ એની વેલ્યુ નથી આપણને. કેટલું કેટલું આપીને ગયા આપણા ઋષિઓ. વેદો આપીને ગયા, ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણો, તમામ આ બધી આપીને ગયા. તો આના ઋણમાંથી છૂટવા માટે કંઈક કરવું જોઈએ. શું કરવું? તો કે ઋષિ મુનિઓ આપેલા જે વેદો, જે શાસ્ત્ર, જે પુરાણ, જે ઉપનિષદ, એનું દૈનિક પઠન પાઠન થાય તો ઋષિઓના ઋણમાંથી માણસ મુક્ત થાય. અને ત્રીજું ઋણ છે આપણા પિતૃ દેવતાઓનું ઋણ. એમના ઋણમાંથી છૂટવા માટે કંઈક ને કંઈક પિતૃ કાર્ય આપણા હાથે થવું જ જોઈએ. એ પિતૃ ઋણમાંથી મુક્ત થાય. હું ભરોસાથી કહું, કાલે જે બાપજીએ વાત કરી હતી ને કે આ કથાના માંડવડામાં તમે કથા સાંભળો છો, કોઈ રાજી થાય કે ન થાય, પણ આપણા પિતૃદેવ આપણા ઉપર પુષ્પોની વૃષ્ટિ કરતા હશે. આજે મારો પૂરો પરિવાર એક માંડવડા હેઠે બેહી અને શાંતિપૂર્વક હરી કથા સાંભળે અને અમને તૃપ્ત કરે. પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા કંઈક ને કંઈક કરવું જ જોઈએ. સામાન્ય વાત, કોઈ દીકરો એના મા બાપની સેવા કરે તો કોઈ ઉપકાર નથી, એની ફરજમાં આવે કે એને એના મા બાપની સેવા કરવી જોઈએ, એનો ધર્મ છે. કોઈ ચેલો એના સદગુરુની સેવા કરે તો કોઈ ઉપકાર નથી, એની ફરજ છે કે સદગુરુની સેવા કરવી જોઈએ, એનો ધર્મ છે. એમ કદાચ કોઈ પિતૃ માટે કાર્ય કરે તો આ કોઈ ઉપકાર નથી. આપણા સૌની ફરજમાં આવે કે આપણા પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા કંઈક ને કંઈક કરવું જોઈએ. કદાચ કોઈ એમ કહે કે અમે ભાગવત કથા ન બેસાડી શકીએ, એટલી અમારી કેપેસિટી નથી, અમે પોથી લખાવીએ એ ન લખાવી શકીએ, તો શું કરવું? તો કંઈ કરવાની જરૂર નથી. આજુબાજુમાં કોઈ ગૌશાળા હોય, એ ગૌશાળામાં 100-200 રૂપિયાનું ઘાસ જમાડી દો ને તો એ પિતૃદેવ તૃપ્ત, રાજી. જમાડવાથી પિતૃદેવ બહુ તૃપ્ત થાય, બહુ તૃપ્ત. પિતૃદેવનું નામ લઈને તિથિ હોય ત્યારે ગૌ માતાને ઘાસ જમાડી દો, પિતૃદેવ રાજી. અને એક વસ્તુ તો પાકી હું કહીશ કે જે વસ્તુ ભગવાન ન આપી શકે ને એ તમારા અને મારા પિતૃદેવ આપી શકે. પિતૃદેવ ઈ રાજી થઈ જાય તો બેડો પાર. તો અહીંયા ગોકર્ણ આખ્યાનની આ દિવ્ય કથા સનત કુમારોએ નારદ મુનિને હરિદ્વારમાં સંભળાવી. આવો હવે ભાગવતજીના મહાત્મ્યનો આપણે 6થો અધ્યાય, છેલ્લો અધ્યાય સાંભળીએ અને પછી આજની કથાને વિરામ તરફ લઈ જશું. જેટલી શાંતિથી તમે બેઠા છો એટલી જ શાંતિથી ભાગવતજીના મહાત્મ્યનો આ છેલ્લો અધ્યાય આપણે સાંભળીએ. 6થા અધ્યાયના પ્રારંભમાં સનત કુમારો બોલ્યા: કુમારાઉચુઃ અથ તે સંપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિમ સહાયૈવ સુભિર્શ્ચૈવ પ્રાયઃ સાધ્યો વિધિ સ્મૃતઃ. નારદજી, હવે કથાના જે નિયમો છે, કથાના શ્રવણનો જે વિધિ છે, એ વિધિ અમે તમને બતાવી રહ્યા છે, સાંભળો. આ કથા શ્રવણના અને કથા કરનારના ઘણા બધા નિયમો છે. વક્તાના, શ્રોતાઓના, આયોજકોના અમુક નિયમો છે. એ નિયમ પ્રમાણે વક્તા ચાલે, નિયમ પ્રમાણે શ્રોતાઓ ચાલે તો ફળ મળે, મળે અને મળે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચાલો પેલા વક્તાનો વારો આવ્યો, વધાવો તાળીઓથી. વક્તાનો વારો.
વ્યાસજીને ખબર છે કે પેલા વક્તા નિયમ પાડે ને તો એ બીજાને કહી શકે. જો વક્તા જ ખાલી બોલ બચ્ચો નહીં, વક્તા જ મોટી મોટી વાતો કરતો હોય ને એ કઈ નિયમ ન પાડતો હોય તો એ કથા ઉગે નહીં. આપણા ગામડામાં કથા પૂરી થાય ને પછી હવન થાય ને પછી ધૂણાવે અને ઈ ધૂણાવે ને પછી કોકના પૈંડમાં પિતૃદેવ આવે એટલે પૂછવામાં આવે આ કથા પૂગી. હું પૂછે આ કથા પૂગી કે નહીં? એ કથા તો સાચા ભાવથી કરો તો પૂગવાની જ, પણ આપણા માયલાને પૂછો ત્યાં તો પૂગી, તારા ભીતર કેટલી ઉગી? તારા ભીતર કેટલી ઉગી? ત્યાં તો પૂગવાની, પણ તારા ભીતર કેટલી ઉગી? અને ઉગાડે. 7 દિવસ અહીંયા આપણે બી વાવીએ ને અને એમાં સ્નેહનું સિંચન કરતા રહ્યો, જળ રેડતા રહ્યો તો ઝાડવું ફળીભૂત થાય. અને એવું ફળીભૂત થાય કે એના છત્ર છાયા નીચે તમારો ને મારો પરિવાર લીલા લહેર કરે, આનંદ કરે, ઉગે. ત્યાં તો પૂગવાની, આપણા ભીતર કેટલી ઉગી? આ ખેતી છે. ખેતી કરવા માટે તમે જાઓ તો એમાં બી વાવવા પડે ને પછી એમાં જળ રેડવું પડે અને થોડોક ધીરજ રાખો ને તો હારામાં હારો પકવાન, હારામાં હારો પાક એ ધરતી ઉપર થાય. એટલે તો આપણા ગુજરાતીમાં કહેવત છે ધીરજના ફળ મીઠા. ધીરજ હોય એનું ફળ મીઠું આવે. એ માતાઓ બહેનો, તમે સાંજે દૂધમાં મેરવણ નાખો ને પછી ઉપર થાળી ઢાંકી દો અને પછી ઘણીએ થાળી ઊંચી કરીને જોઉં દહીં થયું કે નહીં, દહીં થયું કે નહીં, તો દહીં એમને ન થાય. ધીરજતા જરૂરી છે. અને એમાં ધીરજતા રાખીને સવારે તમે થાળી ઊંચી કરો તો કેટલું સુંદર દહીં જામ્યું હોય. બસ એ જ રીતે 7 દિવસ સુધી આપણે અહીંયા બધા મંથન કરી રહ્યા. ધીરજ રાખજો, આજે નહીં તો કાલે આનું ફળ હારામાં હારું જ મળવાનું. આપણે બધાને હારું જ મળવાનું. ધીરજના ફળ મીઠા. તો પેલા વક્તાના કયા નિયમો છે અને શ્રોતાઓના કયા નિયમો છે એનો એક વિધિ ભાગવતજીમાં બતાવ્યો. સનત કુમારો બોલ્યા નારદજીને, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિસ્પૃહ. વક્તા એ વિરક્ત હોય. વિરક્તનો અર્થ છે ત્યાગની ભાવના વાળો વ્યક્તા હોય. સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખનારો વક્તા હોય. સમાજ માટે કંઈક કરી છૂટે આ વિરક્ત. વક્તા વૈષ્ણવ હોય. વૈષ્ણવનો અર્થ કેવલ બ્રહ્મ સંબંધ લીધેલો એ તો વૈષ્ણવ છે જ, પણ વૈષ્ણવનો સાચો અર્થ શું? ઘરે ઘરે ગવાતું પદ બધાને આવડે અને એ પદમાં વૈષ્ણવની બહુ સચોટ વ્યાખ્યા કરી નરસિંહ મહેતા ગાય. વૈષ્ણવ જન તો તેને રે કહીએ છે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તો પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. સકલ લોકમાં સહુને વંદે નિંદાન કરે કે નીરે. સકલ લોકમાં સહુને વંદે સિય રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. સિય રામમય
सब जग जानी करहूं प्रणाम जोरी जुग पानी सकल लोक मां सहुने वंदे निंदान करे के निरे વાત કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની એની રે વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે હે વૈષ્ણવ જે સકલ લોકમાં સહુને વંદે કોઈ પારકું નહીં બધા મારા અને એ ભાવ જ્યારે ભીતર પ્રગટે ત્યારે સમજવાનું આપણે સાચા વૈષ્ણવ વક્તા વૈષ્ણવ હોય સંતોએ આના અલગ અલગ અર્થ કર્યા કે વક્તા વિષ્ણુ ને માનનારા વક્તા હોય વિષ્ણુ એટલે વ્યાપકતા ખાલી વિષ્ણુનો અર્થ એમ નહીં કે કૃષ્ણની સેવા કરે ઠાકોરજીની સેવા કરે એ જ વૈષ્ણવ એ તો છે જ પણ વિષ્ણુનો અર્થ થાય વ્યાપકતા હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમત પ્રગટ હોઈ મેં જાના હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમત પ્રગટ હોઈ મેં જાના પ્રેમત પ્રગટ હોઈ મેં જાના વ્યાપક કોઈ એને પારકું ન લાગે બધા મારા વસુધૈવ કુટુંબકમ આ ધરતી ઉપર જલચર સ્થલચર નભચર જે કંઈ જીવ છે એ બધો એક મારો પરિવાર છે હું બધાને મારા સમજુ હું તમને બધાને એક સૂત્ર આજે આપું કાં તો કોઈને આપણા ન માનો અને કાં તો બધાયને આપણા માનો ને તો જ વાત બનશે કાં તો કોઈને આપણા ન માનો ઈશ્વર સિવાય જગતમાં મારું કોઈ નહીં અને કાં તો બધાયને હું મારા સમજુ મારો એક પરિવાર છે સબ મેરા એક પરિવાર હૈ વૈષ્ણવ હોય વક્તા વક્તા વિપ્ર હોય વિરક્ત વૈષ્ણવ વિપ્ર જુઓ અહીંયા વિપ્રનો અર્થ થાય બ્રાહ્મણ બ્રાહ્મણ આજે કોઈ પણ વ્યાસપીઠ ઉપર બેસે એનો હું વિરોધ નથી કરતો પણ એક વાત તો પાકી કહીશ કે વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર કેવલ અને કેવલ બ્રાહ્મણને છે પછી તમને ગમે એટલું સારું બોલતા આવડતું હોય તમને ગમે એટલું નોલેજ હોય પણ વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર કેવલ અને કેવલ બ્રાહ્મણને છે પછી ભલે બ્રાહ્મણને કાંઈ આવડતું હોય કે ન આવડતું હોય પણ બ્રહ્મ વાક્ય જનાર્દનમ બ્રાહ્મણના મુખમાંથી નીકળનારું વાક્ય એ ઈશ્વર સુધી પહોંચે એ નારાયણ સુધી પહોંચે બ્રહ્મને જે જાણે એ બ્રાહ્મણ બ્રહ્મનો જે પરિચય કરાવે બ્રહ્મ એટલે ઈશ્વરનો જે સાચો પરિચય કરાવે એ બ્રાહ્મણ વિપ્ર હોય બ્રાહ્મણ હોય વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત વેદોના મંત્રને ભાગવતજીના શ્લોકોને સરસ રીતે અને સરળ રીતે સમજાવી શકે એવો વક્તા હોય કારણ કે ભાગવતજી તો એ સમાધિ ભાષા છે હવે આમાં ભાગવતજીના 18,000 શ્લોક જોઈને હું બોલું અને વાંચું તો મને ખબર છે કે અહીંયા જેટલા બેઠા ને એમાંથી કોઈ બેહવાનું નથી કોઈ આમાં જોઈ જોઈને વાંચું તો તમને કંટાળો જ આવવાનો કે ગોર બાપા તો જોઈને બોલે પણ એ શ્લોકોને સરસ રીતે અને સરળ રીતે જનમાનસના હૃદય સુધી પહોંચી શકે ને એવો વક્તા હોય સમજાવી શકે કે વાત એકની એક હોય પણ એને પછી આટી ઘૂંટીને બોલે ને તો ઘડીકમાં મનમાં ઉતરે ને પણ સરળ રીતે બોલે ને તો હૃદયમાં ઉતરી જાય એવો વક્તા હોય દ્રષ્ટાંત કુશલો ધીરો દ્રષ્ટાંત દેવામાં કુશળ હોય વક્તા એકને લાગુ પડે એવું દ્રષ્ટાંત ન હોય પણ સૌને અસર કરે એવું દ્રષ્ટાંત દેવામાં કુશળ વક્તા હોય લક્ષણ બતાવ્યું વક્તાનું ધીર ધીર ગંભીર વક્તા હોય એ છલકાય નહીં કોઈ ખારી કથા મળે ને વક્તા પછી ઠેકડો મારે ને એ વક્તા ને ધીર ગંભીર એ વક્તાનું બહુ મોટું લક્ષણ છે અને છેલ્લે વક્તાનું બહુ મોટું લક્ષણ બતાવ્યું અતિ નિસ્પૃહ એટલી દક્ષિણા આપો તો જ કથા કરવા આવીએ ને તો ન આવીએ
આની કિંમત કરે ને એ વક્તા ન હોય. અમારા બાપજીનું એક જ વાક્ય, અમને સૌને એક વાક્ય એ દિલમાં ઉતરી જાય અને બધા માટે અસર કરે, હરેક વક્તાઓ માટે અસર કરે કે વક્તા માગે એ વક્તાને બાપજી કહે માગવા કરતા મરવું હારું, માગવા કરતા મરવું હારું. ઠાકોરજી અહીંયા નહીં તો અહીંયા આપી દે. અને કદાચ માગવું હોય તો હું 2 હાથવાળા પાસે ન માગું, હું માગું તો 1000 હાથવાળા પાસે માગું. માગો 20 આપે 30, એમો વારો દ્વારિકાધીશ. થોડુંક માગો અને એટલું કરીને આપે એ એની મહાનતા છે. દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડકે. એ આપે ને તો બહુ આપે. अमर भाई भगवान देते हैं तो खूब देते हैं, देने वाला जब भी देता देता छप्पर फाड़के. बस એ આપ્યા પછી એનો કઈ રીતે સંપત્તિનો સદુપયોગ કરવો આ વિચાર આપણા ભીતર ત્યારે આવે જ્યારે આપણા ઉપર પરમાત્માની મેર હોય, પરમાત્માની કૃપા હોય. અતિ નિસ્પૃહી વક્તા હોય. હાલો, વક્તાનો વારો પૂરો થયો, હવે તમારો વારો. તમારી તાળીઓ વગાડો. વક્તાની વાળી આવી તો બધાએ તાળીઓ વગાડી, તમારી તાળીઓ નહીં વગાડો. એ વક્તાના નિયમ છે એમ શ્રોતાઓના અમુક નિયમો છે. 7 દિવસ આ તો સાર્વજનિક આયોજન છે એટલે આમાં કદાચ બહુ નિયમ ન પડાય તો હાલે, પણ જેટલા પડાય ને એટલા તો પાડજો જ. કયા કયા નિયમો? ભાગવતજીના મહાત્મ્યના 6થા અધ્યાયમાં સનત કુમારો શ્રોતાઓના અમુક નિયમો બતાવે. એ નિયમાવલી કઈ કુમારો બોલ્યા? કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરે ચ કથાવ્રતિ દૂરે ચ કથાવ્રતિ. શ્રોતાઓના નિયમ 7 દિવસ સુધી કામનો ત્યાગ, કામનો ત્યાગ. અમારા જયપ્રકાશભાઈ અને ઉમેશભાઈ ને બધા આજે અહીંયા બેઠા અમને કહે શાસ્ત્રીજી 8 દિવસ સુધી મેં બધા કામ મૂકી દીધા. કામ મૂકી અને અમે કનૈયાની કથા સાંભળવા માટે આવ્યા. વધાવો બાપ તાળીઓથી. આ બહુ મોટી વાત છે કે તમે અહીંયા હજારોની મેદનીમાં બેઠા છો. સમયમાંથી આજે સમય જ નથી. અને એમાંય ભાગવત સપ્તાહ હોય ને તો પેલા 2-4 દિવસ તો કોઈ આવે નહીં. કૃષ્ણ જન્મ મુખ્ય હોય, તરત બોલે કૃષ્ણ જન્મ મેન, એમાં આપણે જશું. એમ ન કહે કે મારા પાસે સમય નથી, પણ કૃષ્ણ જન્મ મેન હોય ને ત્યારે હાજરી પુરાવાઈ જાય તો કથાએ સંભળાવાઈ જાય અને વ્યવહારે હચવાઈ જાય. નહીં, સમય નથી. સમય નથી એટલે શાંતિ નથી, અને શાંતિ ન હોય તો અશાંતસ્ય કુતઃ સુખમ. ગીતાજીમાં ભગવાન કહે છે કે જે શાંત છે એ સુખી છે અને જે અશાંત છે એ દુઃખી છે. શાંત એ સુખી છે એટલે ભગવાનને આપણે શાંતાકારમ કહીએ. ગાઈએ ને ઘરે ઘરે શ્લોક. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. પ્રભુ તમે શાંતાકારમ, તમે શાંત સ્વરૂપ છો. જે શાંતિ તમારામાં છે હે વાલા એવી કૃપા કરજો કે અમને એવી શાંતિ મળે. એ શાંતિ કેવલ અને કેવલ ઈશ્વરના નામમાં છે. અહીંયા જેટલી શાંતિથી આપણે બેઠા, અમારા બાપજી હરેક કથામાં બોલે કે ઠાકોરજીની કથા સાંભળતા બીજું કાંઈ મળે કે ન મળે, પણ એક વસ્તુ તો મળવાની, મનની શાંતિ. મનની શાંતિ મળે. શાંતિ મેળવવા માટે આપણે મંદિરોમાં જઈએ, શાંતિ મેળવવા માટે આપણે હવેલીમાં જઈએ, અને શાંતિ મેળવવા માટે
આવા આવા કથા સ્થળે હરિકથા સાંભળવા આપણે જઈએ. શું કરવા? એના મૂળમાં આપણા સૌની ઈચ્છા છે શાંતિ. મને શાંતિ મળે. તો કામનો ત્યાગ કરી અને આપણે બધા અહીંયા બેઠા. કામનો ત્યાગ, ક્રોધનો ત્યાગ, એ તમારા નિયમો છે, સાંભળજો. ક્રોધ તો આવો જ ન જોઈ. 8 દિવસ સુધી ગુસ્સામાં કથા ન સાંભળો. આ આંગણે કોઈ પણ આવે ને તો હળી કાઢતા એનું સ્વાગત કરો, એનું વેલકમ કરો. આવો બાપ આવો, અમારા આંગણે તમે પધાર્યા, અમારા આંગણે તમારું સ્વાગત છે. હળી કાઢીને એનું સ્વાગત કરો. હસતા મુખે આવનારા વૈષ્ણવનું સ્વાગત કરો. આ શ્રોતાઓનો નિયમ. ક્રોધનો ત્યાગ. ક્રોધમાં નહીં, હસતા મુખે કથા સાંભળો. હું તો હરેક વખતે બોલું કે જે વ્યક્તિ ક્યારે હસતો ન હોય ને એની બાજુમાં ક્યારે બેહવું નહીં. કારણ કે પોતે ટેન્શનમાં હોય તો આપણે ટેન્શનમાં જ લાવે ને. પણ 24 કલાક જે લેરમાં રહેતો હોય એના પડખે બેહો ને તો એ હેરેક લોહી ચડી જાય. એટલે આપણા ગુજરાતના કવિઓ ગાય, અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે હું રે. અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું રે. મોજ મારે वो મોજ મારે वो મોજ મારે वो રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે वो મોજ મારે वो મોજ મારે वो રે. હે અગમ ગોચર અલખ ધણીની ખોજ મારે હું રે. હે અગમ ગોચર અલખ ધણીની મોજ મારે वो રે. મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું રે. મોજ મારે वो મોજ બેઠા બેઠા તાળીઓ વગાડીએ. હરિ બોલ. જય મુરલીધર. હે હરિ. ગોતવા જાવ તો નહીં મળે ઈ તો ગહન ગોવિંદો રે. ગોતવા જાવ તો નહીં મળે ગહન ગોવિંદો રે. તમે ગોતવા જાવ તો નહીં મળે ઈ ગહન ગોવિંદો રે. ગોતવા જાવ તો નહીં મળે બોલો ગહન ગોવિંદો રે. હરિભક્તુની હાથ વગોચે ઈ પ્રેમ પર ખંડો રે. એ હરિભક્તુની હાથ ભગો છે પ્રેમ પર કંદો રે. એ હરિભક્તુની હાથ વગોચે ઈ પ્રેમ પર ખંડો રે. એ હરિભક્તોની હાથ ભગો છે પ્રેમ પર કંદો રે. મોજ મારે હું, મોજ મારે, મોજ મારે હું રે. મોજ મારે वो મોજ મારે वो મોજ મારે वो રે. મોજ મારે, મોજ મારે, મોજ મારે હું રે. મોજ મારે वो મોજ મારે वो મોજ મારે રે. 7 દિવસ સુધી આનંદપૂર્વક હરિકથા સાંભળતા સાંભળતા મોજ કરતા કરતા જે શ્રોતાઓ આનંદ કરે, આ શ્રોતાઓનો બીજો નિયમ છે ક્રોધનો ત્યાગ. ત્રીજો નિયમ છે લોભનો ત્યાગ. કામ, ક્રોધ, લોભ. અતિ લોભ એ પાપનું મૂળ છે. તો લોભનો ત્યાગ કરી હરિકથા સાંભળવી. ચોથો બતાવ્યો મદનો ત્યાગ. મદ એટલે અહંકારનો ત્યાગ કરી હરિકથા સાંભળવી. હું જાઉં, મને માન મળે, મને સન્માન મળે, એની અપેક્ષા ન હોય. મારા આંગણે હરિકથા આવી તો શાંતિથી હું 4 કલાક બેસી અને હરિકથાનો આનંદ લઈશ. અહંકારનો ત્યાગ કરી અને હરિકથા સાંભળવી. અહંકાર એટલે શું?
હું કરું એ જ અજ્ઞાનતા, જેમ શકટનો ભાર શ્વાન તાણે, શકટનો ભાર શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા, જેમ શકટનો ભાર ઓલો શ્વાન તાણે. ગામડામાં ગાડું જતું હોય ને બધાએ જોયું, ગાડું જતું હોય ને ગાડાના નીચે કૂતરું હાલતું હોય. હવે એવડું મોટું ગાડું હાલતું હોય ને એના નીચે કૂતરું હાલતું હોય તો કૂતરાને શું થાય, એ શ્વાનને શું થાય કે એવડું મોટું ગાડું હું ચલાવું. એની અજ્ઞાનતા છે, એનો મિથ્યા અભિમાન છે. ચલાવનાર કોક છે, ગાડું કોકનું છે, એ તો એના છાયા નીચે હાલતો જાય અને મોજ કરતો જાય. એમ બાપ કદાચ કોઈ એમ કહેતું હોય કે કથાને હું કરું, કથાના આયોજનને હું કરું, મારા પરિવારને હું ચલાવું, મારા સમાજને હું ચલાવું, આ તો આપણું મિથ્યા અભિમાન છે. બાકી ચલાવનારો તો દ્વારિકાનો નાથ છે. આપણે તો એના છત્ર છાયા નીચે લીલા લેર કરીએ, આનંદ કરીએ. ચલાવનારું તત્વ એ કોક બીજું છે. એ કદાચ દેખાય ન દેખાય એ બીજા નંબરની વાત છે, પણ એ તત્વ છે જે આખા જગતરૂપી ગાડાને ચલાવી રહ્યો છે અને આપણે એના નીચે આનંદ કરી રહ્યા છે. તો અહીંયા લોભનો ત્યાગ, મદનો ત્યાગ, મત્સરનો ત્યાગ, આ તમામનો ત્યાગ કરી શ્રોતાઓએ કથા સાંભળવી. 7 દિવસ સુધી બાલ દાઢી ન કરાવવા, 7 દિવસ સુધી નખ ન કાપવા, 7 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, 7 દિવસ સુધી સાત્વિક, આમાં તો લખ્યું છે દૂધ ઉપર રહેવું. દૂધ ઉપર, ઉમેશભાઈ સાચું કે આપણે શક્ય છે નથી. 8 દિવસ સુધી દૂધ ઉપર રહેવાનું, 2 ટાણા ખાલી દૂધ જ પીવાનું. પણ હવે કદાચ દૂધ ઉપર રહી ન શકો તો વાંધો નહીં, 2 ટાણા ફલાહાર કરીને કથા સાંભળો. પછી ઘણા અમારા આગળ આવે, શાસ્ત્રીજી અમે 2 ટાણા ફલાહાર ઉપર રહી ન શકીએ તો શું કરું? તો એને હું કહું 1 ટાણા જમો, 1 ટાણા ફલાહાર કરો. તો ઘણા બીજા આવે, એ અમે રહી ન શકીએ. પછી મારાથી રહેવાય નહીં, તરત કહી દઉં 4 ટાણા જમો પણ ઠાકોરજીની કથા સાંભળો, તમને મોજ આવે એમ રહ્યો. કારણ કે સગવડિયો ધર્મ છે. આપણે અત્યારે આપણે જેમ અનુકૂળ આવે ને એમ ધર્મ આપણે ઊભો કરીએ. તો જેમ તમને અનુકૂળ આવે એમ તમે રહ્યો, પણ કથા સાંભળો. જે આપણા શરીરને નુકસાન ન થાય અને શાંતિથી કથા સાંભળી શકીએ એ રીતેનો આહાર લઈ અને હરિકથા સાંભળો. ને તો એટલો કરે ફરાળ, પેટ થાય ધરાળ અને પાછળવાળાના માથે થાય ઉલાડ. ઓરું બહુ ફલાર થઈ ગયો ને પછી કથામાં બેહવા ન દે, ક્યારેક જોકાય આવે, ક્યારેક નિંદર આવે. પણ અહીંયા લખ્યું છે કે 8 દિવસ સુધી બને તો દૂધ ઉપર શ્રોતાઓએ નીકાળવા. એ ન શકો તો ફલહાર કરી અને તમે કથા સાંભળો. તો આ બધી નિયમાવલી બતાવી, દેવી દેવતાઓને નિમંત્રણ આપીને એની સ્થાપના કરવી. અહીંયા સુંદર આપણા ભૂદેવોએ કેટલી સુંદર સ્થાપના કરી. એકવાર ભૂદેવોને તાળીઓથી વધાવો. ક્યારેક તમે અહીંયા કથા પૂરી થાય ને ત્યાં દર્શન કરવા માટે જજો. અલગ અલગ દેવી દેવતાઓની જે પીઠિકાઓ બનાવી છે અદ્ભુત, ત્યાં શ્રૃંગાર સજવામાં આવ્યો છે દેવી દેવતાઓનો. જે અલગ અલગ સ્થાપનાઓ, એ કોઈ રંગોળી નથી, પણ એ દેવી દેવતાઓના અલગ અલગ મંડળો છે. એની સ્થાપનાના દર્શન આપ અવશ્ય કરજો. પત્રિકા બનાવવાની, નિમંત્રણ પત્રિકા આપ જોઈ રહ્યા છો. આ નિમંત્રણ પત્રિકા કેટલી સુંદર બની. બાપજી આ વખતે નક્કી કર્યું કે આપણે પત્રિકા થોડીક અલગ બનાવીએ. કારણ કે ખાલી પત્રિકા હોય ને તો તારીખ જાય એટલે સીધી પસ્તીમાં, પછી એ પત્રિકા ઘરમાં આપણે ન રાખીએ. પણ આ પત્રિકા આ વખતે થોડીક અલગ બનાવી. 58 પેજની આપણી આખી પત્રિકા કે જેમાં ભાગવતજીની સ્તુતિ, ભાગવતજીના મંત્ર, ભાગવતજીના શ્લોક, ભાગવતજીના તમામ 8 દિવસમાં આવતા ભજનો, ભાગવતજીના ગીતો, એ તમામ આ પત્રિકામાં પધરાવવામાં આવ્યા છે. કે લાડીલો વૈષ્ણવ ખાલી 8 દિવસ કથાને યાદ ન રાખે, પણ આજીવન આ કથાને યાદ રાખે ને એનું આ સંભારણું. તો સુંદર નિમંત્રણ પત્રિકા બનાવવાની અને ઘરે ઘરે નિમંત્રણ પત્રિકા પહોંચાડવાની. આવા બધા નિયમો બતાવ્યા છે. આવો આપણે નિયમાવલીને પૂર્ણ કરી 6 અધ્યાયના મહાત્મ્યને વિરામ આપીએ.